સુરતમાં લોકોને ઝડપથી મેડિકલ સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ દોડી રહી છે, જો કે અવારનવાર 108 ને રસ્તો ન આપવાના કારણે મોડા પડવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે સુરતમાં આવો જ વધુ એક અને ગંભીર ઘટના સામે આવી છે। એક કાર ચાલક દ્વારા 3.5 કિલોમીટર સુધી 108 એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો ન હતો, જેના પગલે 15 થી 20 મિનિટમાં જે અંતરાય સરળતાથી કપાય તે 38 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોને રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી છે। દર્દીને ઓક્સિજન ઉપર લઈને 108 નીકળી હતી। હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને એક ગંભીર કન્ડિશનનો કેસ મળ્યો હતો। તુરંત જ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ વિશાલનગર AK રોડ વરાછા ઉપર પહોંચી ગયા હતા। ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા। 70 વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી। તેમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું। તેમને તકલીફ હતી અને તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન ઉપર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી હતી। એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી, જેનો નંબર GJ5 JP 2089 સહારા દરવાજાથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી પ્રાઇવેટ કારવાળા ઈસમે 108 એમ્બ્યુલન્સને સાઇડ ન આપી 108 એમ્બ્યુલન્સના પાયલટે ખૂબ જ હોર્ન મારી તથા ખૂબ જોરથી સાયરન વગાડી સાઇડ આપવા વિનંતી કરી હતી, છતાં પણ એ કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઇડ ન આપી। એમ્બ્યુલન્સને સાઇડ આપવા વિનંતી 108 એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા જણાવવામાં આવે છે કે આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન ઉપર હતું અને તેમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ હતું, ત્વરિત હોસ્પિટલ પહોંચાડવાની જરૂરત હતી, ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરાઈ છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઇડ આપવા વિનંતી અને કોઈની મામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે।